જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું બધાનું હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ મેથ્સ સાયન્સ માસ્ટરની અંદર. છેલ્લે આપણે ધોરણ 10 માં વિજ્ઞાનમાં 8મો પાઠ સજીવો કેવી રીતે પ્રજનન કરે છે જેનો મેઈન અગત્યનો ભાગ એટલે કે અડધો પાઠ જેમાં પૂરો થઈ જતો હતો અલિંગી પ્રજનન એ આપણે ભણી ગયા. હવે લિંગી પ્રજનનમાં સૌથી વધારે જે રસપ્રદ ગણી શકાય એટલે કે મનુષ્યની અંદર કેવા પ્રકારનું પ્રજનન થાય છે, જે લિંગી પ્રજનન થાય છે તેમાં કેવા પ્રકારના ફેરફારો થાય છે અને કયા કયા અંગોનો ઉપયોગ કરે છે એ આજના ટોપિકની અંદર આપણે ભણવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો તમે જો કે મનુષ્યમાં લિંગી પ્રજનનની ઘટના બને એ પહેલા સામાન્ય રીતે કોઈ પણ બાળકનો જન્મ થાય ત્યારથી લગભગ 12 કે 13 વર્ષની ઉંમર કે 11 થી 14 વર્ષ સુધીના ઉંમર એટલે કે જ્યારે તરુણાવસ્થામાં આવે ત્યાં સુધીમાં એના શરીરમાં સામાન્ય કેવા કેવા ફેરફારો થાય. તો તમે જો નાના હતા ત્યારે તમારે જે પહેલા આવેલા દાંત આવેલા હતા એને તમે દૂધિયા દાંત તરીકે ઓળખતા હતા. આ દૂધિયા દાંત પડતા જાય અને પછી પરમેનન્ટ દાંત ઈ તમારા શરીરની અંદર વિકાસ થતો જાય છે. આ એક સામાન્ય ઘટના થઈ. એવી જ રીતે એક ચોક્કસ સમયગાળો એટલે કે પુરુષ હોય તો લગભગ 12 થી 13 વર્ષની ઉંમર અને સ્ત્રી હોય તો 11 થી 12 વર્ષની ઉંમર દરમિયાન એના શરીરમાં ચોક્કસ પ્રકારના ફેરફારો થાય છે જેને આપણે તરુણાવસ્થામાં થતા સામાન્ય ફેરફારો અથવા લૈંગિક ફેરફારો ને આધારે ગણી શકીએ. તો 2 માર્કની અંદર બોર્ડમાં પણ પૂછાતો પ્રશ્ન ખૂબ અગત્યનો છે. આપણે એમાં જોઈએ કે કેવા પ્રકારના ફેરફારો છે એ લૈંગિક ક્રિયાઓને કારણે એના શરીરમાં થતા હોય. અમુક ફેરફારો એવા હોય છે કે છોકરો હોય કે છોકરી એની અંદર સામાન્ય ફેરફારો હોય, બરાબર, અને અમુક ફેરફારો છે એ લિંગી ફેરફારો હોવાથી સ્ત્રી અને પુરુષ બંનેના પ્રજનન તંત્ર અલગ પ્રકારના હોવાથી એની અંદર અલગ અલગ પ્રકારના ફેરફારો જોવા મળે છે. તો આપણે જોઈએ કે કેવા પ્રકારના અલગ અલગ ફેરફારો થાય છે. તો જો તરુણાવસ્થામાં છોકરામાં કેવા કેવા પ્રકારના ફેરફાર થાય તો કે છોકરાના ચહેરા ઉપર દાઢી કે મૂછ ઉગી આવી એક સામાન્ય ફેરફાર છે જે લિંગી ફેરફાર ગણી શકાય. તેમનો અવાજ કર્કશ અને જાડો બને છે. દિવા સ્વપ્ન અથવા રાત્રિમાં શિશ્ન સામાન્ય રીતે કદમાં વધે અને ટટ્ટાર બને એટલે કે આ ઉંમર દરમિયાન ઈ એવા વિચારોમાં ખોવાઈ જાય એટલે દિવસ દરમિયાન અથવા રાત્રિ દરમિયાન એવા વિચારો કરતા હોય એના જાતીય ફેરફારોને કારણે એના વિચાર એવા આવતા હોય એવું લાવવા માંગતો ન હોય તેવા સ્વપ્નને કહેવાય દિવા સ્વપ્ન, બરાબર. એ કોઈ પણ વિષયના વિચાર હોઈ શકે છે. ઈ સમય દરમિયાન જો ઉત્તેજિત કરનાર વિચારો હોય તેનું શિશ્ન છે એ કદમાં વધારો થાય છે અને ટટ્ટાર બને છે. ખભા અને છાતીના ભાગો છે એ સહેજ પહોળા બને છે. આથી ત્યાં છોકરામાં થતા ફેરફાર અને કમ્પેરિઝનમાં છોકરીની અંદર કેવા પ્રકારના ફેરફાર થાય છે તો કે છોકરીઓમાં સ્તનના આકારમાં વધારો થાય અને સ્તનાગ્રની ત્વચાનો રંગ પણ ઘેરો બને એટલે કે તરુણાવસ્થા પછી તરત, બરાબર, ઈ જ્યારે પણ બાળકને જન્મ આપે ઈ સમય દરમિયાન બાળકને દૂધ પીવા માટે સ્તન ગ્રંથિમાં દૂધનો વિકાસ થવો જરૂરી છે, બરાબર. તો એના સ્તનના આકારમાં વધારો થાય છે અને એનો ત્વચાનો રંગ પણ સહેજ ઘેરો બને છે. તેમનો અવાજ પાતળો અને તીણો બને છે, બરાબર. એટલે 13 વર્ષ ઉંમર પછી તમે લગભગ એનો સ્ત્રી જેવો સ્પષ્ટતાથી અલગ અવાજ સાંભળી શકો છો. છોકરીઓમાં રજોસ્ત્રાવનો પ્રારંભ થાય, બરાબર, એટલે કે બંને અંડપિંડમાંથી એક એક અંડકોષ ફલિત થવાની શરૂઆત થાય અને અંડકોષ પરિપક્વ બન્યા પછી જો ફલિત ન થાય તો ઈ છે ઈ રક્ત દ્વારા જે બહાર નીકળે છે ને કેવા રજોસ્ત્રાવ એ આપણે હમણાં નેક્સ્ટ ટોપિકની અંદર જોઈએ. નિતંબના ભાગોનો પણ વિકાસ થાય છે. આ છોકરીઓની અંદર થતા અલગ ફેરફાર, છોકરા અને છોકરીમાં જુદા જુદા ફેરફાર જોવા મળે. જ્યારે આપણે વાત કરીએ કે બંનેમાં કોમન ફેરફારો કેવા કેવા પ્રકારના હોય તો કે શરીરના કેટલાક ભાગો જેમ કે બગલ એમજ જાંઘના મધ્ય જનનાંગીય વિસ્તારમાં વાળ ઉગે છે. છોકરામાં પણ આ ફેરફાર જોવા મળે છે અને છોકરીઓમાં પણ ફેરફાર જોવા મળે અને એનો રંગ પણ ઘેરો હોય છે. હાથ અને ચહેરા ઉપર નાના રોમ ઉગે છે એટલે નાના નાના વાળ ઉગી નીકળે છે. ત્વચા છે એ તેલયુક્ત બને છે અને ક્યારેક ખીલ પણ ઉદ્ભવે છે. આ ખીલ ઉદ્ભવવા માટે તમે ધોરણ 9 માં પણ ભણી લેવા સ્ટેફિલોકોકસ નામના બેક્ટેરિયા છે, સ્ટેફિલોકોકાઈ, એના કારણે એવું બને છે. પોતાની અને બીજા પ્રત્યે વધારે સજાગ બને, પોતાની જાતને વધારે કેર કરવા લાગે,
વારંવાર અરીસામાં જોવું, એવા કેવા કેવા પ્રકારના ફેરફારો થાય, આ બધી સામાન્ય ઘટનાઓ છે. આ લૈંગિક ફેરફારોને કારણે થતી હોવાથી તમને એમ થોડું અલગ લાગી આવે, બરાબર. બાકી આ બંને સામાન્ય બાબતો છે. લિંગની અંદર જે પરિવર્તન આવે છે એના કારણે બનતું હોય છે. હવે આપણે જોઈએ પુરુષોની અંદર જે નર પ્રજનન તંત્ર અને સ્ત્રીઓમાં સ્ત્રીનું પ્રજનન તંત્ર કેવી રીતે વિકસિત થાય છે. માનવમાં લિંગી પ્રજનનમાં નર પ્રજનન તંત્ર કોને કહેવાય? તો કે પ્રજનન કોષ જે ઉત્પન્ન થાય ત્યાંથી લઈને ફલનની ક્રિયા થાય ત્યાં સુધીના વહન કરવા માટેના માર્ગ, આ બંને જ્યારે સંયુક્ત રીતે ભેગા થાય ત્યારે બનતા તંત્રને કહેવાય નર પ્રજનન તંત્ર. તો નર પ્રજનન તંત્રમાં મુખ્ય અંગ આ શુક્રપિંડ છે, જે વૃષણ કોથળી જેવી રચનાની અંદર આવેલા હોય, જે ઉદર ગુહાના બહારના ભાગમાં આવેલા હોય. ઉદર ગુહાના જો અંદરના ભાગમાં હોય તો બોડીના ટેમ્પરેચર જેટલું ટેમ્પરેચર રહે, જો બહારના ભાગની અંદર હોય તો બોડીના ટેમ્પરેચર કરતા સહેજ નીચું તાપમાન ઉત્પન્ન રહે. તો એના કારણે શુક્રકોષો એટલે કે આ શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા જે જનન કોષો છે જેને કહેવાય શુક્રકોષો એમાંથી ઉત્પન્ન થાય છે, જેના માટે એ ટેમ્પરેચર બોડીના ટેમ્પરેચર કરતા સહેજ ઓછું હોવું જોઈએ. આ શુક્રપિંડની અંદરથી આ શુક્રકોષોનું ઉત્પાદન થયા પછી આ નલિકા જેવી રચના જેને શુક્રવાહિની કહેવાય એમાંથી શુક્રકોષો આગળ વધીને અહીંયા સુધી આવે છે અને શુક્રાશયની અંદર સંગ્રહ પામે છે. આ શુક્રવાહિનીની બાજુના જ ભાગમાં મૂત્રવાહિની આવેલી હોય, જે મૂત્રાશયમાંથી મૂત્રનો ત્યાગ કરવા માટે પ્રોસ્ટેટ ગ્રંથિમાંથી પસાર થાય છે. આ પ્રોસ્ટેટ ગ્રંથિ છે એક વાલ જેવું કાર્ય પણ કરે છે, બરાબર. મૂત્રાશયની અંદર જે મૂત્રનો સંગ્રહ થયો એ વાલ ખોલે એટલે એ સમય દરમિયાન આ જનન માર્ગ દ્વારા એટલે કે મૂત્ર માર્ગ દ્વારા એનો ત્યાગ કરે છે. એટલા માટે તે અહીંયાથી તે શુક્રકોષનો પણ ત્યાગ થાય છે અને મૂત્રનો પણ ત્યાગ થાય છે. એટલે મૂત્ર માર્ગની સાથે સાથે મૂત્ર જનન માર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જો આ પ્રોસ્ટેટ ગ્રંથિ છે, અહીંયા આપેલું છે શુક્રાશય. શુક્રાશયની અંદર શુક્રકોષો બધા સંગ્રહ પામે, બરાબર. ત્યાંથી આ નલિકા બંને એકી સાથે એક સમયે અહીંયાથી શુક્રકોષનો ત્યાગ કરે અને પ્રોસ્ટેટ ગ્રંથિ એક ખાસ પ્રકારનું પ્રવાહી મુક્ત કરે, જેથી શુક્રકોષો સરળતાથી આગળ વધીને મૂત્રજનન માર્ગ દ્વારા આગળ વધે છે. અને જ્યારે સમાગમની પ્રક્રિયા થાય, જાતીય સમાગમની, ત્યારે શિશ્ન અને સ્ત્રીનું પ્રજનન તંત્રમાં તમે યોનિવાળા માર્ગની અંદરથી તમે જો તો બંનેનું સંમેલન થવાથી શુક્રકોષો ત્યાં આ યોનિ માર્ગ અને ગ્રીવા દ્વારા આગળ વધતા હોય છે અને બંને ભેગા થવાની પ્રક્રિયાને કહેવાય ફલનની ક્રિયા. હવે તમે જો આ શુક્રકોષનો આકાર કેવો હોય છે? તો કે શુક્રકોષ છે એ લગભગ આવા આકારના હોય છે, જેમાં એક પૂંછડી જેવો ભાગ હોય અને આગળનો ભાગ શીર્ષ જેવો હોય. આ શીર્ષ જેવા ભાગમાં વચ્ચેના ભાગની અંદર કોષ કેન્દ્ર આવેલું હોય. આ કેન્દ્ર છે એની અંદર લગભગ આનુવંશિક તમામ પ્રકારની માહિતીનું વહન આના દ્વારા થાય, બરાબર. તો ઈ અહીંયા મુખ્ય રચના થઈ ગઈ. શુક્રપિંડની અંદરથી એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ. આ ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવને કારણે તેમાંથી શુક્રકોષો ઉત્પન્ન થાય. એ સાથે પુરુષોના એટલે કે છોકરાના જે જાતીય લક્ષણો છે એના માટે પણ આ ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ જવાબદાર હોય છે, બરાબર. તો નર પ્રજનન તંત્ર કંઈક આવી રીતે છે, જે સરળ ગણી શકાય. જ્યારે એની કમ્પેરિઝનમાં આપણે જોઈએ કે માદા પ્રજનન તંત્ર થોડુંક જટિલ પ્રજનન તંત્ર ગણાય, કારણ કે એના ગર્ભની અંદર લગભગ 9 મહિના સુધી બાળકનો વિકાસ થતો હોય. તો જોઈએ આપણે શરૂઆતના ભાગને, આ ભાગને કહેવાય યોનિ માર્ગ. ત્યાંથી ગર્ભાશય અને યોનિ માર્ગ જ્યાં ભેગા થતા હોય એ રચનાનું નામ છે ગ્રીવા. ત્યાંથી અંદરના ભાગમાં તમે જુઓ તો અહીંયા નાસપતિ આકારની એક રચના દોરેલી છે, જેને કહેવાય ગર્ભાશય. એટલે આવો પણ એમસીક્યુ પૂછી શકાય કે ગર્ભાશયનો આકાર કોના જેવો છે, બરાબર. તો ગર્ભાશય સ્થિતિસ્થાપક, એકદમ શરૂઆતના ભાગમાં પાતળો, ત્યારબાદ જ્યારે ગર્ભ ધારણ કરે ત્યારે ભાગ જાડો બને છે, નાજુક એવી રચના આવેલી હોય એને કહેવાય ગર્ભાશય. મુખ્ય અંગની વાત કરીએ તો મુખ્ય અંગમાં આવે છે સ્ત્રીના પ્રજનન તંત્રમાં અંડપિંડ, જેની અંદર જન્મ સમયથી તે કોઈ પણ સ્ત્રીની અંદર આવા અંડ પુટિકાઓ આવેલી હોય, જે હજારોની સંખ્યામાં હોય, બરાબર, પણ અપરિપક્વ હોય. પણ જેમ જેમ સ્ત્રી છે તરુણાવસ્થાની અંદર પ્રવેશે તો ક્રમિક રીતે કોઈ પણ એક અંડપિંડમાંથી એક અંડકોષ
ફલિત થવા માટે એટલે કે પરિપક્વ બને છે અને આગળના ભાગમાં વધે. અહીંયા જે આગળના ભાગમાં આવી રચના દોરેલી છે એનું નામ છે અંડવાહિની અથવા ફેલોપિયન નલિકા. બરાબર. હવે પ્રજનનની પ્રક્રિયા વખતે શું થાય છે તો કે સમાગમની પ્રક્રિયા જ્યારે થાય ત્યારે યોનિ માર્ગ વાટે આવા શુક્રકોષો આગળ વધે છે. ગ્રીવા વાટે આગળ વધીને આ શુક્રકોષો બરાબર જે વીર્યની અંદર વીર્ય નામનું જે પ્રવાહી છે કે જેમાં પ્રવાહી અને શુક્રકોષોનું પ્રમાણ આવેલું હોય એના દ્વારા જે સ્ત્રાવ થાય એમાં લગભગ આ શુક્રકોષો બંને બાજુની દિશા તરફ આગળ વધતા હોય, અમુક સીધા જતા હોય. તો જે અંડકોષ છે એ ફલિત થવા માટે અહીંયા અથવા પરિપક્વ થઈને અહીંયા સુધી આવી ગયો છે. બરાબર. અહીંયા એક ડાયરેક્ટ ફાઇનલ રચના દોરું જે ફેલોપિયન નલિકા અથવા અંડવાહિની કહેવાય એની અંદર આવે છે. તો અહીંથી પ્રવેશતા શુક્રકોષો જેમાં શીર્ષ અને પૂંછડી જેવી રચના છે એ પૂંછડીની ગતિના લઈને આધારે પ્રવાહી દ્વારા આગળ વધે, બંને ભાગની અંદર અડધા વિભાજિત થઈ જાય. તો જે બંનેમાંથી કોઈ પણ એક અંડપુટિકામાંથી એક અંડકોષ ઉત્પન્ન થઈને પરિપક્વ થઈને બંનેમાંથી ક્રમિક રીતે આવે. બરાબર. તો ઈ અહીંયા સુધી પહોંચે છે ત્યારે જો આ શુક્રકોષ છે ત્યાં સુધી પહોંચી જાય એટલે કે એ સમયે આ અંડકોષની અંદર શુક્રકોષ અંદર પ્રવેશે આવી ઘટના બને તો અંડકોષ અને શુક્રકોષ બંને ભેગા થવાની પ્રક્રિયાને કહેવાય ફલનની પ્રક્રિયા. આ ફલનની પ્રક્રિયા થાય એના બાદ એક જ કોષ બંને કોષ ભેગા થઈ ગયા એટલે એક કોષ બન્યો. આ એક કોષનું ક્રમિક રીતે વિભાજન થવાની શરૂઆતથી એમાં દ્વિભાજન, પછી 2 માંથી 4, 4 માંથી 8 એવી રીતે વિભાજિત થઈને કોષ આગળ વધે છે. એટલે જે વિભાજિત થયેલો કોષ આગળ આવે અને એ આગળ વધતો ગર્ભાશયની દિવાલ ઉપર કોઈ એક જગ્યાએ ચોંટી જાય. સ્ત્રીના ગર્ભાશયની રચના એવી રીતે હોય કે બાળકનો વિકાસ થાય તો એને ટેકો મળી રહે એટલે અહીંયા એક અંદરના ભાગની અંદર એક રકાબી જેવી રચના હોય. બરાબર. જેને જરાયુ તરીકે પણ ઓળખવામાં આવે છે. ક્રમિક રીતે આ અંડકોષ છે એ ગર્ભાશયની દિવાલ ઉપર આવીને ચોંટી પણ જાય તો એનો ક્રમિક રીતે વિકાસ થાય છે. દ્વિભાજન, ચતુર્ભાજન આવા 9 મહિના સુધી ગર્ભની અંદર છે એ વિકાસ થતો જાય, કોષોનું સતત વિભાજન થતું જાય અને ખાસ રચના બનાવે. એટલે આ ભાગ જેમ જેમ મોટો થતો જાય એ ઘટનાને આપણે કહીએ છીએ કે ભ્રૂણ. બરાબર. એટલે કે ગર્ભાશયની અંદર શરૂઆતના ભાગમાં ભ્રૂણ બને. 9 મહિના સુધી સતત વિકાસ થયા પછી આ યોનિ માર્ગના પરિસંકોચનને આધારે એ બાળકનો છે એ યોનિ માર્ગ દ્વારા જન્મ થતો હોય છે. એટલે કે આની રચનામાં મૂત્ર માર્ગ અલગ હોય અને ગર્ભાશયમાંથી બાળકનો જન્મ થાય. બરાબર. યોનિ માર્ગ માટે એ માર્ગ બંને અલગ અલગ આવેલા હોય છે. અહીંયા જે આપણે વાત કરી કે શરૂઆતમાં જે કોષોનો વિકાસ થયો એને પૂરતા પ્રમાણની અંદર રુધિરનો પ્રવાહ ખૂબ વધારે પડતો મળવો જોઈએ. બરાબર. તો એના માટે એના શરીરમાં એક ખાસ રચના આવેલી હોય જેને કહેવાય જરાયુ. બરાબર. એક મેં કીધું એમ કે ડીશ અથવા રકાબી આકારનો ભાગ છે એ શું કરે છે એક આખી આવી દીવાલ જેવો ભાગ બનાવે છે જે સંપૂર્ણ રીતે ગર્ભને વીંટાળી દે. એના અંદરના ભાગમાં રહીને તે રુધિરનો પ્રવાહ દરેક કોષ સુધી મળતો રહે. આ કોષ સુધી આ પ્રવાહ મળતો રહેવાને કારણે એનો ધીરે ધીરે કરતો વિકાસ થાય. બાળક બનવાની શરૂઆત થઈ ગઈ એટલે કે ભ્રૂણની અંદરથી જે પોષક તત્વોની જરૂરિયાત હોય ગ્લુકોઝ, પ્રોટીન, વિટામિન, ચરબી જેટલા પદાર્થોની જરૂરિયાત હોય એ રુધિરમાંથી આ ભ્રૂણ છે એ ગ્રહણ કરવા માંડે અને વધારાના પદાર્થો એટલે કે એનામાંથી જે ઉત્સર્જનની પ્રક્રિયા થાય અને વધારાના જેટલા પદાર્થો નીકળે એ પણ ફરીથી રુધિરમાં ઠલવાય છે. એટલે રુધિરની અંદરથી પોષક તત્વો લાવવા કે લઈ જવાની ક્રિયાનું નિયંત્રણ પણ આ જરાયુ જેવી રચના કરે છે. બરાબર. અને અંતે બાળકનો અહીંથી તે ગર્ભમાંથી બહાર જઈને બાળકનો જન્મ થતો હોય છે. હવે આપણે ફલનની પ્રક્રિયા કેવી રીતે થાય છે અને એનો થોડો ડિટેલમાં આપણે અભ્યાસ કરીએ. હવે જો ફલનની પ્રક્રિયા થવા માટે કઈ ઘટના બને છે તો કે અંડકોષ છે ફેલોપિયન નલિકા બેમાંથી કોઈ પણ ક્રમિક રીતે દર મહિને અંડપિંડમાંથી એક અંડકોષ છે ઉદ્ભવે છે. બરાબર. જન્મ સમયથી તેના શરીરમાં હજારોની સંખ્યામાં આવી અંડપુટિકા આવેલી હોય પણ જ્યારે તે તરુણાવસ્થામાં પ્રવેશે ત્યારે એક અંડકોષ છે ફલિત થવા માટે બરાબર એ ગર્ભાશયના દિવાલ તરફના ભાગમાં આગળ વધે એટલે કે શરૂઆતમાં જે નલિકા છે અંડવાહિની અથવા ફેલોપિયન નલિકા તરીકે પણ ઓળખાય છે
ઈ વખતે જ્યારે પ્રજનનની ક્રિયા થઈ હોય એટલે કે સમાગમની ક્રિયા થઈ હોય ત્યારે શુક્રકોષ છે એ ક્રમિક રીતે આગળ વધીને અંડકોષ તરફ ગતિ કરે છે। જે દિશાની અંદર આવી રીતે ગતિ કરે અને બંને કોષ બરાબર આ આગળનો જે ભાગ છે ટોચવાળો ભાગ ઈ આને ચીરીને અંદરના ભાગમાં આ અહીંયા સુધી પહોંચી જાય છે। આ બંને જે ભેગા થયા એટલે કે શુક્રકોષો અને અંડકોષો આ બંને જે ભેગા થવાની પ્રક્રિયા છે એ ઘટનાને કહેવાય ફલન। આ ફલનની પ્રક્રિયા પછી આ પૂંછડીનો કાંઈ મહત્વ નથી રહેતું, બંને એક વખત ફક્ત ભેગા થવા એ ગતિમાર્ગથી પહોંચવા માટેની જ રચના હોય એટલે જેવો આની અંદર પ્રવેશે એટલે આ પૂંછડી જેવી રચના એનામાંથી છૂટી પડી જાય છે। આ ઉપરનો જે શીર્ષ જેવો ભાગ છે એના વચ્ચેના ભાગમાં જે કોષ કેન્દ્ર છે અને આ અંડકોષનું પોતાનું કોષ કેન્દ્ર છે એ બંને એકબીજામાં સંમિલિત થઈ જાય છે અને પછી બંને એક ભેગા થઈ ગયા પછી એનો ક્રમિક રીતે દ્વિભાજન ચતુર્ભાજનની પ્રક્રિયા થઈને એ ધીરે ધીરે અહીંયા આગળ વધે છે। ગર્ભાશયની દિવાલ ઉપર એનું સ્થાપન થાય છે અને ક્રમિક રીતે કોષનો વિકાસ થાય। હવે વિદ્યાર્થી મિત્રો તમને એક મનમાં આવો પ્રશ્ન થતો હશે કે જુડવા બાળકો કેવી રીતે જન્મે, તો આપણે એની પણ આજે ચર્ચા કરી લઈએ કે ધારો કે અહીંયા જે ફલિત થવા માટે કોષ આવેલા છે એમાં જેવી રીતે ક્રમિક રીતે આ અંડપિંડમાંથી એક અંડકોષ ઉત્પન્ન થયો અને એવા સમયે સાથે સાથે અહીંયા પણ ધારો કે એકાદો અંડકોષ ઉત્પન્ન થયેલો હોય તો એકાદો શુક્રકોષ આ ભાગને પણ જો સાથે ફલિત કરે તો અહીંયા પણ ફલનની પ્રક્રિયા થાય, અહીંયા પણ ફલનની પ્રક્રિયા થઈ। બંને કોષ છે વિભાજનની પ્રક્રિયા કરીને ગર્ભાશયની દિવાલ ઉપર આવીને સ્થાપનની પ્રક્રિયા થાય તો બંને જુડવા બાળકોનો અલગ અલગ રીતે વિકાસ થશે। હવે કેવી રીતે વિકાસ થાય એની આપણે ચર્ચા કરીએ તો લિંગ નિશ્ચયની ઘટનામાં ભણી ગયા હતા કે નર અથવા માદા એની અંદર નરની અંદર XY પ્રકારના રંગસૂત્રની જોડી હોય, માદાની અંદર XX પ્રકારના રંગસૂત્રની જોડી હોય, બંનેમાં દ્વિભાજનની પ્રક્રિયા થાય તો ધારો કે અહીંયાથી લીધો X, અહીંથી લીધો X તો XX, ફરીથી અહીંયાથી લીધો હું X, અહીંયાથી લીધો X તો ફરીથી XX, હવે અહીંથી હું લઉં Y અને અહીંયાથી લઉં X એટલે XY, ફરીથી અહીંથી લઉં Y અને અહીંથી લઉં X તો XY એટલે કે 50% નર જન્મ માદા જન્મવાની સંભાવના અને 50% સંભાવના નર જન્મવાની હોય છે બરાબર। પણ અહીંયા બંને જે કોષ ફલિત થયા એમાં તો ખબર જ નથી એટલે કે અહીંયા જે બાળકો જુડવા જન્મશે એ છોકરો કે છોકરી બે અલગ અલગ પણ હોઈ શકે। બંને જો XY પ્રકારના ફલિત થયા તો બંને છોકરા પણ હોઈ શકે, બંને XX પ્રકારના ફલિત થયા હોય તો બંને છોકરીઓ પણ હોય કે તો આવા પ્રકારની જુડવા બાળકોની ઘટના પણ અહીંયા બનતી હોય છે। બીજી એક જુડવા બનવા માટેની ઘટના એવી છે કે કોઈ એક જ કોષની અંદર જ્યારે ફલનની પ્રક્રિયા થાય અને એક સાથે ધારો કે બે શુક્રકોષો છે એ ફલનની અંદર ઘટના માટે જવાબદાર હોય તો બંનેનું જ્યારે વિભાજન થાય ત્યારે બંનેની અંદરથી XX વાળા અથવા XY વાળા બરાબર જે શુક્રકોષનું ફલન થયું દ્વિભાજનની ઘટના બની એટલે XX અને XY રંગસૂત્ર એમાંથી છૂટા પડવાના હતા તો જન્મનાર બાળકોમાં કા બંને માદા જ હશે કા બંને નર જ હશે। આની અંદર ફક્ત બે જ પોસિબિલિટી છે, જ્યારે આ બંને કોષ અલગ અલગ હોય તો જન્મનાર નર અને માદા જુદા જુદા હોઈ શકે તો જુડવા બાળકો આવી રીતે જન્મે છે બરાબર। હવે આપણે વાત કરીએ કે જો આ બંને ભેગા જ ન થયા હોય, ફલનની પ્રક્રિયા ન થઈ હોય તો શું ઘટના બને એટલે કે અંડકોષનું ફલન ન થાય ત્યારે કઈ ઘટના બને છે જે આપણને 2 માર્કમાં ખૂબ અગત્યનો પ્રશ્ન છે એ આપણે જોઈએ। હવે જોઈએ કે આ બંને અંડકુટિકામાંથી કોઈ પણ અંડાશયમાંથી એક અંડકોષ ઉત્પન્ન થઈને આવ્યો બરાબર અને અંડવાહિની અંદર કોઈ એક જગ્યાએ ઊભો છે ઈ સમય દરમિયાન પ્રજનનની પ્રક્રિયા થઈ જ નહીં એટલે કે સમાગમ થયો જ નહીં તો શુક્રકોષો અહીંયા સુધી આવવાના જ નથી એટલે કે એની ફલનની પ્રક્રિયા નહીં થાય તો અંડકોષ લગભગ આ બંનેમાંથી કોઈ પણ એકમાંથી જે ઉત્પન્ન થયેલો અંડકોષ છે ઈ એક દિવસ સુધી જીવિત રહેશે। એક દિવસ દરમિયાન જો ફલનની પ્રક્રિયા નહીં થઈ તો આ અંડકોષ મૃત્યુ પામશે। આ અંડકોષને ફલિત કરવા માટે અગાઉથી તે ગર્ભાશયના અંદરના ભાગમાં આવી રુધિરની પેશી જેવી રચના પહેલેથી બનેલી હતી બરાબર। આપણે જેને રુધિર પેશી તરીકે ઓળખીએ છીએ એટલે કે રુધિરથી અગાઉથી એવી નલિકા જેવી રચનાઓ બનેલી હતી પણ આ અંડકોષનું જ મૃત્યુ થઈ ગયું એટલા માટે
ધીરે ધીરે કરતો આ અંડકોષ છે એ યોનિ માર્ગમાંથી બહાર નીકળવા માટે આવશે. એ સાથે આ રુધિર પેશી છે એ ગર્ભના વિકાસ માટે હતી. ગર્ભ જ ન રહ્યો તો ગર્ભનો વિકાસ થવાનો નથી. એટલે આ રુધિર પેશીની દિવાલ પણ ધીરે ધીરે તૂટવા લાગે છે અને એ દિવાલ તૂટ્યા પછી એમાંથી રુધિર નીકળવાની સાથે સાથે શરૂઆત થાય છે. એટલે કે સ્ત્રી છે એ પરિપક્વ બને એટલે કે તરુણાવસ્થામાં પ્રવેશે ત્યારે બંનેમાંથી કોઈ પણ એક અંડકોષ આવે અને એ વખતે જો ફલનની પ્રક્રિયા ન થાય તો આ અંડકોષ મૃત્યુ પામે અને ગર્ભાશયની દિવાલ વાટે નિકાલ પામે. સાથે સાથે આ રુધિર પેશી પણ તૂટે છે અને રુધિરનો પણ સ્ત્રાવ થાય છે. એટલા માટે આને રુધિર સ્ત્રાવ પહેલી વખત ઘટના બને જ્યારે કોઈ પણ સ્ત્રીની અંદર કોઈ પણ એક અંડકોષ છે એ પરિપક્વ બને તેને રજોદર્શન અથવા રજોસ્ત્રાવ અથવા મહિને ઘટના બનતી હોવાથી માસિક સ્ત્રાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. દર 28 અથવા 30 દિવસના અંતરાલે કોઈ પણ એક અંડકોષ ઉત્પન્ન થઈને આવતો હોવાથી ને એનું ફલન ન થાય તો મૃત્યુ પામતો હોવાથી દર મહિને ઘટના બનતી હોવાથી એને માસિક સ્ત્રાવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઘટના ક્યાં સુધી શરૂ રહે એટલે કે લગભગ આ માસિક સ્ત્રાવનો સમયગાળો 2 થી 8 દિવસ સુધીનો રહે છે. બરાબર. આ ઘણાની અંદર અનિયમિત પણ હોઈ શકે છે. એ પોતાના ખોરાક અને તાસીર ઉપર આધાર રાખતો હોય છે. જો અંડકોષનું ફલન જ ન થયું તો આ ઘટના બની એટલે કે માસિક સ્ત્રાવની ઘટના બની. બરાબર. હવે જો અંડકોષનું ફલન થઈ ગયેલું હોત તો ગર્ભાશયની અંદર જ તે એનો વિકાસ શરૂ હોય એટલે ત્યારે એટલે કે ગર્ભની અંદર ભ્રૂણનો વિકાસ થતો હોય ત્યારે રુધિરનો સ્ત્રાવ ક્યારેય દર મહિને થતો નથી. કારણ કે જે રુધિરની રચના હતી એ એમાં ઉપયોગી બનતી હોય છે. બરાબર. એટલે કે ગર્ભ ધારણ કરેલો હોય એ સ્ત્રીને આ માસિક સ્ત્રાવની ઘટના બનતી નથી. સાઉથ ઇન્ડિયાની અંદર આ માસિક સ્ત્રાવ એટલે હવે કોઈ પણ સ્ત્રી બાળકને જન્મ આપવા માટે સક્ષમ બની ગઈ છે એટલા માટે આ ઘટના જ્યારે પહેલી વખત બને ત્યારે એને ઉજવવામાં પણ આવે છે. આ સાથે આવી ઘટના ક્યાં સુધી બનતી રહે? આપણે લગભગ વાત કરી કે 11 કે 12 વર્ષની ઉંમરે સ્ત્રી છે ઈ એનામાં માસિક સ્ત્રાવની શરૂઆત થાય. આ સમયગાળો એમાંથી ઉત્પન્ન થતા એટલે આપણે વાત કરીએ કે અંડપિંડમાંથી પણ બે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. આ અંતઃસ્ત્રાવ દ્વારા નિયંત્રિત થતું હોય છે જે સ્ત્રીના ગૌણ જાતીય લક્ષણો અને ગર્ભધારણ કરવા માટેની ક્ષમતા બંને ઉપર આધારિત હોય છે. પણ આવો સમય એટલે કે મેં શરૂઆતમાં કીધું હતું કે અંડપુટિકાની સંખ્યા હજારોની સંખ્યામાં હોય પણ વર્ષો સુધી આ અંડપુટિકાઓ પરિપક્વ થવા માટે દર મહિને આ ગર્ભાશયમાં આવતી તો એક સમય તો એવો આવશે ને કે લગભગ આ અંડપુટિકા બંને અંડપિંડમાંથી ખાલી થઈ જાય. એટલે કે સ્ત્રી લગભગ 45 વર્ષની ઉંમર આસપાસ, આ ઉંમર પણ તમને અલગ અલગ આપી દેશે, ક્યાંક 42 વર્ષ ઉપર, 45 વર્ષથી ઉપરનો સમયગાળો, તો એટલી ઉંમર આસપાસ પહોંચે ત્યારે આ અંડપુટિકાની સંખ્યા ખતમ થઈ જાય છે. એટલે કે હવે કોઈ પણ પ્રકારનો અંડકોષ છે એ અહીંયા ગર્ભાશયની અંદર ફલિત થવા માટે આવશે નહીં. એટલે કે હવે સ્ત્રી ગર્ભ ધારણ કરી શકશે નહીં. આ ઘટનાને રજો નિવૃત્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ રજો નિવૃત્તિની ઘટના પછી સ્ત્રી ગર્ભધારણ કરી શકતી નથી. બરાબર. એટલે કે દર મહિને બનતી માસિક સ્ત્રાવની ઘટના પણ હંમેશા માટે બંધ થઈ જતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ ગયું સ્ત્રીનું પ્રજનન તંત્ર અને આની પહેલા આપણે ભણ્યા પુરુષનું પ્રજનન તંત્ર. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું ત્યારે પ્રજનન અંગેના સ્વાસ્થ્ય સાથેના રોગો અને એની ચર્ચા કરીશું. તમને આ વિડિયો પસંદ આવ્યો તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ બટન પર ક્લિક કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવા વિડિયોની અપડેટ મળતી રહે. થેન્ક યુ. જય હિન્દ.